મિત્રો સવારમાં છે ગરમ ગરમ ભાખરી, મરચાં, પાપડ છે, ગાયનું ઘી અને આમાં છે દૂધ. અને અહીંયા બેઠા છે મમ્મી અને હું નાસ્તો કરવા. હેલો મિત્રો, રામ રામ, કેમ છો? આઈ હોપ કે તો બધા ખુશ અને મજામાં હશો. અમે પણ બિલકુલ ઠીક છીએ. તો મિત્રો સવારનો નાસ્તો અમારો 7 વાગે જ કમ્પ્લીટ થઈ ગયો. આમ તો અમે રોજ વહેલા જ નાસ્તો કરી લઈએ છીએ. 7 વાગે કે 6:45 થાય એટલે મારો નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે અને ઘરનું કામ પણ બધું થઈ ગયું છે. આજે કાલે તો કપડાં બાકી હતા, મોડા પાણી નહોતું આવ્યું એટલે મોડા ધોયા હતા. આજે તો કપડાં પણ ધોવાઈ ગયા છે, કચરા પોતું પણ થઈ ગયું છે. અને હું ફ્રી થઈને આ બોડી લોશન લગાવતી હતી કારણ કે મારા હાથ ફાટી ગયા છે. આમાં તો નહીં દેખાય. તો બોડી લોશન લગાવતી હતી અને હવે જઈએ બહાર, કારણ કે પરમ દિવસે ચકલાને ચણ નાખી હતી, કાલે નથી નાખી. તો આજે આપણે પાછી ચણ નાખવા જઈશું. અહીંયા એક પણ દાણો નથી. જો પરમ દિવસે નાખી હતી, કાલે નથી નાખી, એટલે આજે એક પણ દાણો નથી. હવે અત્યારે નાખશું એટલે હવે કાલે નહીં નાખવી પડે, પછી પરમ દિવસે નાખીશું. આમ તો હું જોઈ લઉં, જો ન હોય તો નાખી દઉં. એવું નહીં કે ફરજિયાત એક જ ટાઈમ નાખવાનું, એવું નહીં. અહીંયા જોઈ લેવાનું, ન હોય તો નાખી દેવું. તડકાનો તો નામો નિશાન નથી. જો ઠંડી છે, ઠંડીમાં એવું લાગે ઘડીક તડકામાં બેસે, પણ તડકો જ નથી. તો આ જો ખીચકોલી. દાદા શું કરે છે? લે દાદા તો ન્યૂઝપેપર વાંચે છે. સીતારામ બેન. કાંઈ નહીં, આ ચકલાને ચણ નાખવા ગઈ હતી. રોજ નાખી દો. અમારા ઘરે આવું ડીશ છે. હું એકારે 500 નાખી દઉં, વળે 500 ખૂટે 500 નાખી દઉં, 3-4 પાણીને પરબ ભરી દઉં આવું ત્યાંથી. એ સારું. હું તો એક કાતરા નાખું, આ જો વાટકી ભરીને નાખી દઉં. હા, એ તો એટલે એક કાતર નાખીને તો એ એટલું સણી લેતા, પછી બીજું નાખવાનું જ હોય આપણે. કરી નાખી પછી કૂતરી સાંજે વાળું લેવાનું, પછી ખાઈને પછી વાળું દેવું, બહાર નીકળવું, ભૂંડી બાણ ઉગાડી નાખી દઉં, થળીએમાં નાખી દઉં, ખાઈ જાય. એક વળે કૂતરી આવતી નથી અને અમારા ઘર છે બધી કોઈ નાખે ને એવું તો નાખે. અમારે અહીંયા નતા આવ્યા, જો ને ગલુડિયા. એમાં એના કંદર તો બધા એટલે ભાગી ગયા છે. અને આખી જિંદગી હોનાનું દાન કર્યું છે. પછી મૃત્યુ પામ્યું, પછી સ્વર્ગમાં ગયો. પંચદેવોને કે મને ખાવાનું આપવું, ભૂખ લાગી, 12 વાગ્યા ને એ ક્યાં ખા, બધા પાના લાટા તે આપ્યા. મારા હું ભગવાન થોડું ખવાય. પણ એક વખત તારીને કોઈ અન્ન માગવોળ આવ્યો ત્યારે કીધું ઓલે પણ ઓલા પાંડવો હતા ને એ અન્ન આપે. આમ આંગળી મોઢા નાખીને ત્યારે અમીના ઓટકાર આપી અને આંગળી નાખીને એમ કરાઈ ગયો. પછી પાછા પંચદેવને કીધું કે હજી મને એક અવતાર આપો. એ જુનાગઢ પાસે બિલખા ન્યા દિનમાં શેઠ સગા છે કરનો અવતાર, બીજો અવતાર. અને મુસ્કુંદરાજાનો અવતાર નરસિંહ અવતાર. અન્નદાન છે ને એ શેઠ દાન છે, વસ્ત્રદાન છે, ધનદાન છે. હવોને જેમ બોલું થાય, જે કોઈ વસ્ત્રદાન કરે, કોઈ ધનદાન કરે. ધનદાન કરવાથી ધનની શુદ્ધ થાય. અન્નદાન અનેક ફળ મળે, અન્ન અનેક. સાચી વાત છે. એક કણના સહસ્ત્ર ભગવાન આપે છે. આપણે એક બાદરનો વાવો તો ભગવાન એકના સહસ્ત્ર આપે. તો આ માનવીને નથી કરતા હોય. ગમે એટલું હોય પણ સંતોષ ન હોય. એ એક ડુંડા એક દાણામાંથી કેટલા લોકો 5-10 ડુંડા થાય ને એમાં એક સહસ્ત્ર દાણા આપે છે એકના પાછા, તો એને પૂરું જ થતું. તો એ લોભ લાગે. એમાં આ માનવ જીવનને ગમે એટલું હોય ને એમાં પૈસાથી ધરાતા જ નથી. આ દાદા છે ને, આ પાછળ બેઠા એ દાદા બહુ જ્ઞાની છે. એની પાસે એટલું જ્ઞાન છે કે તમે જેટલું લૂંટો એટલું ઓછું છે. હેલો મિત્રો, પહેલાં તો બધાને જય સિયારામ. મિત્રો, આપ બધા જાણો જ છો કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં
ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવશે. આપણા રાજા એવા આપણા પ્રભુ શ્રી રામચંદ્રજીની જન્મભૂમિ પર ફરીથી શ્રી રામચંદ્ર ભગવાન આવશે અને એમના જે અયોધ્યામાં મંદિર બની રહ્યું છે એમાં એમની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે. એટલે આ એક ઉત્સવ ખાલી ભારત નહીં પણ વિદેશમાં પણ ભારતીય લોકો રહેતા છે એના માટે બહુ ગર્વની વાત છે કે ફરીથી રામ યુગ આવશે. અને 22 જાન્યુઆરીએ ઘરે ઘરે રંગોળી પૂરાશે, દીવડાઓ થશે, ફરીથી દિવાળી જેવો માહોલ થશે. તો અયોધ્યાથી અત્યારે ઘરે ઘરે પ્રસાદી આપવામાં આવે છે, જે મને ખબર નથી કે તમારા ઘરે પહોંચી હોય કે ન પહોંચી હોય, પણ તો અમારા ઘરે પહોંચી છે પ્રસાદી રૂપે, એ હું તમને બતાવું. આ છે આપણા શ્રી રામચંદ્ર પ્રભુનું જે મંદિર બની ગયું છે તેનો ફોટો છે. અયોધ્યામાં જે મંદિર બન્યું છે તેના ફોટા રૂપે આ પ્રસાદી આપણે ઘરે ઘરે વિતરણ કરવામાં આવે છે પૂરા ભારતમાં. અને આમાં છે ચોખા. અને આ છે એક નિવેદન પત્ર. આપણા ઘરનું જે મંદિર હોય ત્યાં મૂકી એમની પૂજા કરવી. એક ભારતીય હોવાનો ગર્વ છે કે ફરી શ્રી રામચંદ્ર ભગવાન અયોધ્યામાં આવશે અને જોરો શોરથી અત્યારે તૈયારી ચાલુ જ છે. તો હું તો બહુ ખુશ છું કે અમારા ઘરે શ્રી પ્રભુની પ્રસાદી પહોંચી ગઈ છે. એ માટે જેણે પણ પહોંચાડી છે એને દિલથી ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. તો બસ મિત્રો એટલું જ. મળે એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ, જય હનુમાન.